ગુજરાત રાજ્યના તમામ શહેર જિલ્લાઓમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાઓ ખાતે રોકાણ માટે આવતા ગ્રાહકો માટે જાહેર કરાયું જાહેરનામું। આ જાહેરનામું અધિક પોલીસ મહાનિર્દેશક ATS અને કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ એ છે કે અસામાજિક તત્વ, આંતરરાજ્ય અને જિલ્લાના ગુનેગારો સહિત ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપનારાઓ ઉપર અંકુશ મેળવવા માટેનો છે, જેથી તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિત મુસાફરખાનાના માલિકોને ગ્રાહકોની એન્ટ્રી માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિત કોમ્પ્યુટરને રિસેપ્શન પર મૂકવાનું રહેશે અને ત્યારબાદ આવનાર તમામ ગ્રાહકોની એન્ટ્રી માટે પથિક પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો રહેશે। આ સોફ્ટવેર ગુજરાત પોલીસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જેને ફરજિયાત બનાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેથી હુકમ 20 ડિસેમ્બર 2025 સુધીમાં અમલમાં રહેશે અને આ અમલનો ભંગ કરનાર નાયબ પોલીસ અધિક્ષકથી લઈને હેડ કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારી કર્મચારીઓ શિક્ષાપાત્ર થશે। તેથી આ સોફ્ટવેરને ફરજિયાત ઇન્સ્ટોલ કરી એન્ટ્રી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી વ્યારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37(1) ની સત્તાના રૂએથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેના કારણે તાપી જિલ્લાની હદ વિસ્તારમાં આવેલી તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા તેમજ મુસાફરખાનાના માલિકે પથિક સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી મેન્યુઅલ રજિસ્ટરમાં થતી એન્ટ્રીને ફરજિયાત ઓનલાઈન કરવા જણાવવામાં આવ્યું છે। જો કે આ હુકમ તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી લઈને હેડ કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારી કર્મચારીઓને લાગુ પડશે અને આ હુકમનો ભંગ કરનાર ઈસમોની ફરિયાદ દાખલ કરી શિક્ષાપાત્ર થશે। બ્યુરો રિપોર્ટ, SCTV લાઈવ ન્યૂઝ, સુરત। હર હંમેશ સત્યની સાથે।